નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે કરસનદાસ બાપુ ભાદરકા જોડાયા છે. કરસન બાપુને પૂછીશું કે આ વખતે, કારણ કે સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે વિસાવદરની અંદર, બાપુ શું લાગી રહ્યું છે? કારણ કે કિરીટ પટેલ સામે છે, સામે નીતિનભાઈ પણ છે કોંગ્રેસમાંથી, એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ જંગ જોવા જઈએ તો કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બરાબરનો જામી ગયો છે. ના, એ તો પાર્ટી હોય એટલે ઉમેદવાર હોય એ સ્વાભાવિક છે. બાકી ગ્રાઉન્ડ ઉપર જે સિચ્યુએશન છે એમાં કોઈ ચિંતાનું કારણ નથી. એ લોકો પાસે એટલો સમય પણ નથી કે દરેક ગામડાઓમાં જઈને એમની રજૂઆત કરી શકે. અને બધું વન વે છે. બાકી માહોલ બનાવે, અલગ અલગ રીતની વાતો થાય, સાચી ખોટી વાતો થાય બીજેપી દ્વારા, કોંગ્રેસ દ્વારા, એ એક સ્વાભાવિક છે ને, ચૂંટણીની એક પ્રક્રિયા છે. બાકી કોઈ એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અમે લોકો ખૂબ ઉત્સાહપૂર્વક, ખૂબ આનંદમાં છીએ અને અમારા આનંદનું જે કારણ છે એ વિસાવદરના મતદારો છે. વિસાવદરના ગામડાઓમાં અમે ફરીએ છીએ. અમે એ લોકોને પ્રોત્સાહિત કરવા જઈએ છીએ કે અમે આ છીએ, આવું છે, અમારો ઉમેદવાર એટલો તાકાત વાળો છે, અમને મત આપજો. પણ હકીકત તો બેન, આનંદની સાંજ પડે આનંદ એ થાય છે, રાત્રે જયારે 10, 10:30 છેલ્લા ગામો પતાવીએ ત્યારે આનંદ એ છે કે એ લોકો અમને મોટિવેટ કરે છે કે ચિંતા ના કરો, ચૂંટણી ગોપાલભાઈ નથી લડતા, ચૂંટણી આમ આદમી પાર્ટી, સાવણો નથી લડતી, ચૂંટણી આ વખતે વિસાવદરની જનતા, વિસાવદરના ગામો, વિસાવદરનું એક એક ઘર, એક એક બેન ભાઈ લડી રહ્યા છે. અને અમને આનંદ છે કે ક્યાંક ને ક્યાંક લોકશાહીના હિત માટે 23 તારીખે ખૂબ 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 સારા સમાચાર મળશે. જી પણ બાપુ, અહીંયા સવાલ એ આવી રહ્યો છે ને કે જે રીતે તમે કહી રહ્યા છો કે ખૂબ સારા સમાચાર મળશે, પણ સામે કિરીટ પટેલ છે. કિરીટ પટેલને ક્યાંય અંડર એસ્ટિમેટ તો નથી કરી રહ્યા ને તમે લોકો? નહીં, બિલકુલ અંડર એસ્ટિમેટ નથી કરી રહ્યા. બિલકુલ આપણી ભાષામાં કહીએ તો ઓવર કોન્ફિડન્સ અમારો નથી. મને તો વ્યક્તિગત ઘણો બધો એક્સપિરિયન્સ છે ગ્રાઉન્ડ પર કે વગાડ કરતા હોય ને રિઝલ્ટ કંઈક અલગ આવે, આવું બની શકતું હોય. પણ એ રિયાલિટી જાણવાની સક્ષમતા કુદરતે અમને આપેલી છે. અમે લોકોને વાંચ્યા છે. અને કિરીટ પટેલ કઈ મોટી તોપ થોડી છે. કિરીટ પટેલ શું છે? નામ તો મોટું રાવણનું હતું ને રામ તો મોટું રામનું હતું. લોકોના હૃદયમાં રામની પૂજા છે કે રાવણની પૂજા છે એની કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી હોતી. લોકો જાણે છે. એટલે નામ તો નેગેટિવ રીતે પણ કદાચ પેલું થાય, પણ એમણે જે કંઈ કર્યું છે, એમણે જે કંઈ પોતાના સંગઠનના પાવરનો ઉપયોગ કરીને કદાચ લોકશાહી ક્યાંક ખૂણામાં જઈને બિચારી બનીને એ ટાઈપના જે પણ કામો કર્યા છે, એ બધા કામો એક અમારા કરતા વિશેષ વિસાવદરની અને જુનાગઢની જનતા જાણે છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. મારો સીધો મતલબ એ છે કે કિરીટભાઈ પટેલ ભાજપના ઉમેદવાર, એને કોઈ અંડરલાઈન કરવાની જરૂર નથી, કોઈ ચિંતાનું કારણ નથી. કારણ કે અમારા જણાવ્યા પહેલા લોકો બધું જાણે છે. કોણ રામ તત્વથી ભરપૂર છે અને કોણ રાવણ તત્વથી ભરપૂર. આ વિસ્તાર વર્ષોથી ખૂબ સારી રીતે જાણે છે અને એટલા માટે અમારો અને અમારી પાર્ટીનો અમારા ઉત્સાહ વધે છે. ગુલાલ અમે લઈને રાખ્યો છે. પણ સામે સવાલ એ આવે છે ને, કારણ કે સતત વિસાવદરમાં કિરીટ પટેલના ફોર્મને લઈને આમ આદમી પાર્ટી અલગ અલગ દાવા કરી રહી છે. સૌથી પહેલા તો ફોર્મમાં ભૂલ હતી એની વાત કરી. આજે એવું કહી રહી છે આમ આદમી પાર્ટી કે ગાડી જે છે, ફોર્ચ્યુનર ગાડી, એની ડિટેલ્સ છુપાવવામાં આવી ફોર્મની અંદર. જી, એ 100% જે અમને જે લાગ્યું છે એ અમે રજૂઆત કરીએ છીએ. અમે લીગલ મેટરમાં પણ અમને જરૂર પડશે તો અમે કરીશું. પણ ચર્ચાનો મુદ્દો એ એટલા માટે નથી કે એ જે કંઈ જશે એ બધું કાલ સવારે કોર્ટમાં થઈને જશે. અત્યારે તો 19 તારીખ માછલીની આંખની જેમ અમને દેખાય છે ને એના માટે અમે મહેનત કરીએ છીએ. અને જે કંઈ પણ ખોટું થયું હોય ફોર્મમાં, બરાબર, ગાડીની વાત હોય, ફોર્મમાં જે 2-3 નાની મોટી પેલી હતી, એ અમે હોઈએ કે સામે વાળા હોઈએ, કોઈ પણ આરોપ પેલી વસ્તુ છે અને એમાં અમને ભરોસો છે, પણ એ બધી મેટર કોર્ટની છે. અત્યારે એ બાબતે અમારે ડાયવર્ટ થવા કરતા કેમ રેકોર્ડ બ્રેક ગુલાલ ઉડે, કેમ રેકોર્ડ બ્રેક અમારી જીત થાય એ તરફ અમારી ટીમનું અત્યારે કેન્દ્રીકરણ છે અને એમાં ખૂબ તાકાતથી અમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. જી બાપુ, સાથે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી, 40 જણાને સ્ટાર પ્રચારકોની યાદીમાં આપ્યા અને સ્ટાર પ્રચારકોની યાદી રિલીઝ કરી છે. તમને લાગી રહ્યું છે આ સ્ટાર પ્રચારકો આવશે એટલે માહોલ તો બદલાઈ જશે? માહોલમાં અને સ્ટાર પ્રચારકમાં એ તો બધું ઠીક છે, ચૂંટણીનો એક ભાગ છે. પણ હું પોતે ખેડૂતનો દીકરો છું. ગીરમાં
જન્મીને મોટો થયેલો છું. અમારે અહીંયા ઘેટાઓ બહુ થાય છે અને ઘેટાઓનું ટોળું કદાચ 200 નું હોય, 500 નું હોય. મેં મારી નજરને જયારે ડાલ માથારો આવે, જયારે વનરાજ આવે, ત્યારે ઘેટાના ગોવાળ અને ઘેટાનો જે આખું એને વાઘ કહેવાય, એ વાઘ ઘેટા ગ્રુપમાં હોય ને, એ બધા કેવા ભાગમ ભાગ કરે છે અને બે 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 કરે છે, એ બધું મેં મારી નજરે જોયેલું છે. એટલે લોકોને માનસિકતા, અને કદાચ માનો કે હું વર્ષો સુધી ના કરવાના ધંધા કરું અને પછી 40 હોય કે 400 માણસ આવીને એમ કહે કે નહીં, બાપુમાં રામ તત્વ છે અને મેં ધંધાઓ 5, 10, 25 વર્ષથી મારા વિસ્તારમાં રાવણ તત્વ વાળા કર્યા હોય, તો બીજેપી માને એટલી મૂર્ખી જનતા નથી. બીજેપી માને એટલા વિસાવદરના મતદારો નથી. કોઈ ચિંતા નથી. 40 આવે, 400 આવે, સેન્ટરમાંથી કદાચ ફ્રી હોય, આમ તો ફ્રી જ હોય છે, દેશ માટે શું થાય છે, તો એમને પણ છૂટ છે, કોઈ ચિંતાનું કારણ નથી. ને આ બધી જ વાત ફરીથી રિપીટ કરું કે અમે જરા પણ ઓવર કોન્ફિડન્સથી નથી કહેતા, જરા પણ અમે કોઈને ટેકન ટુ ગ્રાન્ટેડ નથી કરતા. આ બધું જ અમે બોલીએ છીએ એ વિસાવદરના મતદારોના ભરોસાને આધારે કહીએ છીએ. અને હું ફરીથી રિપીટ કરું છું કે અમને આનંદ એ વાતનો છે કે અમે સાવણા માટે, ગોપાલભાઈ ઇટાલિયા તાકાતવાળા ઉમેદવાર માટે, આમ આદમી પાર્ટી માટે ગામડાઓમાં અને દરેક જગ્યાએ પ્રચારમાં જઈએ છીએ, પણ સાંજે અમે ખુદ રિચાર્જ થઈને આવીએ છીએ. લોકો અમારો ઉત્સાહ વધારે છે અને લોકશાહીમાં એનાથી વિશેષ આશીર્વાદ બેન શું હોય બીજું. જી. પણ બાપુ, સવાલ એ છે કે વિસાવદરની અંદર કિરીટ પટેલ ભાષણ કરતા હતા, એટલે ભેસાણનો વિસ્તાર હતો અને ભાષણ કરતા કરતા એ ભાવુક થઈ ગયા. ભાવુક થઈને જે આરોપો તમે લોકો લગાડી રહ્યા છો, અને ખાસ કરીને આમ આદમી પાર્ટી લગાડી રહી છે, એના ઉપર કીધું કે એવું થાય તો હું ઝેર પીને મરી જઈશ. ભાવુક મારું વ્યક્તિગત, હું કોઈ દિવસ કોઈની ભાવનાઓ સામે પેલી વાત નથી કરતો, કરવી પણ ન જોઈએ. એના માટે તો આખું સેશન રાખવું પડે. ભવિષ્યમાં આપણે ભાવુક અને ભાવના ઉપર પણ વાત કરીશું, પણ તમારા પ્રશ્નનો ટૂંકમાં જવાબ દઉં તો બેન, હું તમારી સામે અથવા તો કોઈ જનતા સામે મારી આંખમાં પાણી આવે એ માનવ સહજ છે, પણ એ આંસુ આવવાના અનેક કારણ છે. આજે આપણે ખાલી 2 વાત કરીએ તો એક તો મને તમારા પ્રત્યે એટલી બધી હમદર્દી હોય, તમારા પ્રત્યે એટલો પ્રેમ હોય, લગાવ હોય, તમને હું મારા માનતો હોઉં તો એક આંખમાં પાણી આવે. અને બીજું પાણી એટલા માટે આવે કે ગોપીબેન આટલા સારા છે, આટલી મહેનત કરે છે, આટલા વ્યવસ્થિત છે, ને એમ છતાંય મારાથી એના બાપ એને ન શોભે. ગોપીબેન ને બાપુ એક પરિવાર છે, એમ છતાંય ગોપીબેન ને ન શોભે એવા કામો મારાથી થઈ ગયા. એ હદે ગોપીબેન ને નીચું જોવું પડ્યું હોય, પછી ગોપીબેન જયારે મારી સામે આવે ત્યારે પણ હું ભાવુક થઈ જતો હોઉં છું. વિસાવદરની જનતા જાણે છે કે આ ભાવુકતા, આ આંસુ એ કયા પ્રકારના છે, અને મને ભરોસો છે કે ક્યાંક ને ક્યાંક અફસોસ, ક્યાંક ને ક્યાંક પશ્ચાતાપ માટે એવું થયું હોય કે ચલો આ ન કર્યું હોત તો આજે જનતાની વચ્ચે હું કંઈક અલગ રીતે જાત. આ ખૂબ ડેપ્થમાં સાયકોલોજીકલ વાત હું કરી રહ્યો છું, ખબર નહીં કેટલા લોકો સમજી શકે. એ જનતા જાણે, કોઈની ભાવુકતાને હું ક્યારેય ક્રોસ નથી કરતો, પણ કયા પ્રકારની ભાવુકતા છે વિસાવદરની જનતા જાણશે, એ મને ભરોસો છે. જી. તમે કહી રહ્યા છો કે કયા પ્રકારની ભાવુકતા છે વિસાવદરની જનતા જાણે છે, પરંતુ આ ભાવુકતામાં મત પરિવર્તન તમને કેટલા દેખાઈ રહ્યા છે? નાના બેન, હાવ ગામઠી ભાષામાં કહો તો તમે સતત મારું લોહી પીધું હોય, સતત મારું લોહી પીધું હોય, અને કર્યો હોય, તમે હાકેડમાં આવો એટલે તમે મારા ચરણ સ્પર્શ કરશો કે બાપુ તમે મહાન છો, તમે મહાન છો, તો હું 10 વર્ષનો રેકોર્ડ ભૂલી જઈશ. ક્ષમા એ વીરોનું આભૂષણ છે, એ પણ વાત સાચી છે, પણ એનો મતલબ એ થોડો છે કે હું ખાલી એટલા વર્ષો સુધી સહન કરીને, ખોટા રાવણ વૃત્તિઓને સહન કરીને જયારે વેલો આવે ત્યારે કે હું રામ તત્વને મૂકીને રાવણ તત્વ થોડો પકડું. એટલી મૂર્ખી જનતા થોડી હોય છે. પ્રયત્ન કરવા એ તો એમનો ધર્મ છે. દરેક ઉમેદવાર પ્રયત્ન કરે એનો ધર્મ છે, ને પ્રયત્નના ભાગરૂપે બીજેપી હોય અને એમના ઉમેદવાર હોય એ કરી રહ્યા છે. અમને એનો કોઈ ચિંતાનું કારણ નથી. પણ આવું ન હોય, આ રીતનું ક્યારેય ના હોય કે આપણે ઘણી વખત કહેવત છે ને કે છોકરો ભણતો હોય ત્યારે સતત એને ડિસમોરલાઇઝ કરીએ અને આઈએએસ બની જાય એટલે વાહ વાહ, અમને ખબર જ હતી કે તું કંઈક કરીશ. આવું ન હોય. આ લોકો આવું કરી રહ્યા છે. જનતાનો પ્રેમ સ્વાર્થ વાળો ના હોય. જનતાનો પ્રેમ, હું એમએલએ હોઉં કે ના હોઉં, હું જાહેર જીવનમાં હોઉં કે ના હોઉં, મારી ફરજ છે કે મારા દેશના નાગરિકો, મારા વિસ્તારના નાગરિકોનું અહિત ન થાય એવું મારે કંઈક કરવું જોઈએ. એ હું ન કરી શક્યો. પછી મને રેલો આવ્યો, અચાનક ચૂંટણી આવી ગઈ. ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક તારીખો નક્કી કરવી પડે કે ખેડૂતોના, આ બધું ઊંડાણમાં જઈએ તો ખૂબ મોટા પ્રકારનું રાજકારણ છે. આમાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું.
એટલે કોઈ એ મતમાં પેલું થાય એવો કોઈ પ્રશ્ન નથી, કોઈ ચિંતાનું કારણ નથી. લોકો બધું જ જાણે છે કે કોઈ ખરેખર મને બાપ કહે છે કે ગરજે ગધેડાને બાપ કહે છે, એ બધી લોકોને ખબર હોય છે. આ લોકો જે કરી રહ્યા છે ને, ગરજે ગધેડાને બાપ કેવા જેવી વાત છે. એના જેવું છે કે પોતાને રેલો આવ્યો કે ખૂબ ખરાબ હાલત થવાની છે એટલે આ કરો તે કરો, અને એમાં અમને કઈ વાંધો નથી. પાર્ટીઓએ આ પ્રયત્ન કરવા જ જોઈએ. હું તો કહું હજી તાકાતથી કરે, કોઈ અમારી ચિંતામાં કોઈ પેલું થવાનું નથી, કારણ કે અમને પૂરેપૂરો ભરોસો છે. અમે ગ્રાઉન્ડ ક્લિયર કરીને બેઠા છે. અમારે ખાલી દંતાર જ જોડવાનો છે, ને એના ખેતરમાં હજી ખડ જામી ગયું છે. એ નીકળશે તા તો 19 તારીખ આવી જાય. ઓકે. પણ બાપુ, સવાલ અહીંયા એ બી છે ને કે આખી મશીનરી લાગી ગઈ છે. હવે તો જયેશ રાદડિયા પણ ત્યાં આગળ આવી ગયા છે. એમની સાથે આખું સહકારી સંગઠન ત્યાં આગળ લાગી ગયું છે. સહકારી માળખું કેમ્પેનિંગ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તમને લાગે છે કે આ બધામાં તમે લોકો જે છો, તમને એ બેનિફિટ જે મળી શકે? કારણ કે ભલે ભારતીય જનતા પાર્ટી મોડી આવી, પરંતુ એક આખા મશીનરી સાથે આવી છે. એ મશીનરીની સામે આમ આદમી પાર્ટી પહોંચી વળશે? કોઈ ચિંતાનું કારણ નથી. સરકાર હોય, તમારી પાસે પાવર હોય અને તમે તમારા હિત માટે એનો ઉપયોગ ના કરો તો મૂર્ખ ગણાય બીજેપી. એ તો સાબિત, અને એ કરવું જ જોઈએ. એના અમુક કોઈ પ્રશ્ન નથી. પણ આ કોઈ એવી કોમ્પિટિશન તો નથી કે કોણ કઈ રીતે લડે છે એને આધારે નક્કી થવાનું છે કે કોનો ગુલાલ ઉડવાનો છે. ગુલાલ કોણ કઈ સિસ્ટમથી પ્રચાર કરે છે, કેટલી તાકાતથી પ્રચાર કરે છે, કેટલો સત્તાનો મિસયુઝ થઈને પ્રચાર થાય છે, એ મહત્વનું જ નથી. મહત્વનું તો એ છે કે તમે અને હું વિસાવદરમાં મતદાર હોઈએ અને આપણે જેને મત આપીએ, વિસાવદરની જનતા જેને મત આપે, એને આધારે ગુલાલ ઉડવાનો છે. તો અને તમે જે જયેશભાઈના નામનો ઉલ્લેખ કર્યો, તો મને તો એવું જાણવા મળ્યું છે, ઓથેન્ટિક ઇન્ફોર્મેશન હોય કે નહીં, મેં સાંભળેલી વાત છે કે જે પ્રભારીઓ છે, જે ઉમેદવાર છે કિરીટભાઈ, એ બધાને ઉપરથી એ રીતનું નેગેટિવ કહેવામાં આવ્યું છે કે તમે આર પારની લડાઈ છે, જો તમે આમ નહીં કરો તો આમ થશે, જો રિઝલ્ટ નહીં મળે તો આ થશે. તો તમે તમારા સ્ટાફને ટાર્ગેટ આપ્યો હોય તો એ ટાર્ગેટ પૂરું થાય ના થાય એ 2 નંબરની વાત છે. પણ એ લોકો પોતાના અસ્તિત્વ માટે મહેનત તો કરવાના. એમ આ લોકો પોતાના અસ્તિત્વ માટે મહેનત કરશે, એની પાર્ટીના ડિસિપ્લિનનો ભાગ છે. અમારે હારે એને કોઈ લેવા દેવા નથી. પણ એ બધાને જ જાણે છે કે આપણે બકરાને સિંહનો મોરો પહેરાવીને સાબિત કરવાનું છે કે આ સિંહ છે, બકરું નથી. પણ અમને ખબર છે કે વિસાવદરની જનતા સિંહના મોરા પહેરેલા બકરાની આગળ ઘાસ, ગદપ કે રજકો ડીગી કરશે એટલે સિંહના અંદરથી બે 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 અવાજ આવશે અને બધું હારાવાના થઈ જાય. કોઈ ચિંતાનું કારણ નથી, કારણ કે જનતા જાણે છે. પણ બાપુ, સવાલ એ છે ને કે ગઈકાલની એક સ્પીચ આવી કિરીટ પટેલની, અને કિરીટ પટેલે એવું કીધું કે આપણે જયેશ રાદડિયાને મંત્રી બનાવવાના છે અને મંત્રી બનાવવા માટે આ જીતાડવાનું છે. 800 દિવસ ધારાસભ્ય બનાવો. એવું ના હોય બેન. તો એ પબ્લિક બધું જાણે જ છે. હું અત્યારે વિસાવદર ગોપાલભાઈ ને તમે 1.5 એટલે બાપુ સીએમ બનવાના છે, બરાબર? એટલે વાહ 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 વાહ, સીએમ બનવાના છે. ચલો, એ પૂર્વક હોય. ચૂંટણી વિસાવદરની છે, ઉમેદવાર કિરીટભાઈ છે, જયેશભાઈ તરીકે એમને કઈક જવાબદારી આપવામાં આવી છે. એમ વાતોથી ને વિસાવદરની જનતાને શું લેવા દેવા? કોને મિનિસ્ટર બનવું છે? હજી અહીંયા સુધી નાકે આવ્યું છે. હમણાં ગણતરીના દિવસો રહ્યા છે અને હજી તમે લોકોને અંધારામાં રાખવાનો પ્રયત્ન કરો છો. મને તો એવું ખુદ એ સપનાઓ જોવે છે. ભૂતકાળમાં ચૂંટણીઓ લડ્યા, શું રિઝલ્ટ આવ્યું એ બધી આપને ખબર છે. એટલે એક કદાચ કોઈ એના નિષ્ણાતે એને કહ્યું હોય કે આ ટાઈપનું સ્ટેટમેન્ટ આપો તો કદાચ 5 લોકોમાં હારા સમાચાર જશે. પણ હું તમારી પાસે મીઠાઈનું બોક્સ લઈને ગોપીબેન આવું છું. મીઠાઈનું બોક્સ તમે મને થેન્ક યુ કહી દો છો, મને મારા પ્રત્યે તમને માન થાય છે. મીઠાઈનું બોક્સ તમે ખોલો છો અને એમાંથી માટી નીકળે છે, કશું નીકળતું નથી. એવું 1 વાર થાય, 2 વાર થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય. તે પછી હું રિયલમાં વર્લ્ડની ટોપ મીઠાઈ લઈને આવીશ ને તો એ મીઠાઈનું પેકેટ તમે ફેંકી દેશો ખોલ્યા વગર કે આ તો યાર એકની એક વાત થઈ, બાપુ કઈ લઈને આવતા નથી ને અપમાન કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બોક્સની વાસ્તવિકતા લોકો જાણે છે. હવે કદાચ એ સાચી મીઠાઈ લઈને આવે, કહેવાનો મતલબ તમે સમજી શકો કે સાચી વાત કદાચ લઈને આવે, કોઈ સાચી વાત છે તો નહીં, એમ છતાંય જનતા ફેંકી દેવાની છે. કારણ કે તેવ
એ લોકોએ જ પડાવી છે કે અમે મીઠાઈના નામે તમારી વાહવાહી લઈએ છીએ, તમારા આશીર્વાદ લઈએ છીએ, અને તમે ખોલો છો તો અંદર માટી સિવાય કઈ નીકળતું નથી. એટલે એના કર્યા એને વાગી રહ્યા છે, અમે નહીં, વિસાવદરના મતદારો વગાડી રહ્યા છે. અને એક ઘા 23 તારીખે પાછો લાગશે, કોઈ ચિંતાનું કારણ નથી. આ રીતનું, આ સિસ્ટમનું, આ રીતના શું કહેવાય, આંખમાં માટી નાખવાનું, આંખમાં ધૂળ નાખવાના રીતનું રાજકારણ ન કરવું જોઈએ, એક પણ પાર્ટીએ ન કરવું જોઈએ. વાસ્તવિક વાત કરવી જોઈએ અને વાસ્તવિકતાની સાથે જનતા પાસે જવું જોઈએ. એનો મોટામાં મોટો ફાયદો પાર્ટીઓને છોડો બેન, લોકશાહીને થશે, દેશને થશે. દેશને અને દેશના નાગરિકોને, વિસાવદરની જનતાને લોકશાહી ઉપર ભરોસો ટકી રહે છે. અને લોકશાહી ઉપર ભરોસો ટકાવવો એ જો આપણે માણસના પેટના હોઈએ અને દેશને થોડો કોઈ પ્રેમ કરતા હોઈએ તો આ કરવું જોઈએ. એમને એમ નેતું નથી બનાતું બેન, વેદના હોવી જોઈએ, જે આ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. જી બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.